તો સ્વાગત છે ભાઈઓ આપણા યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જઈ રહ્યા છીએ અંબાજી જે પદયાત્રીઓ છે એમની સેવા કરવા માટે। જ્યુસ ને એવું બધું લઈ લીધું છે। એક આ વિલીજ લઈને જવાનું છે અને એક આ છોટા હાથી લઈને જવાનું છે। આની અંદર અત્યારે બરફ ભર્યો છે બરાબર ઠંડુ કરવા માટે। આ બધા જ્યુસ લઈને આપણે અંબાજી જે પદયાત્રીઓ જાય છે એમને આપવાનું છે। એક સેવા જ કરવાની છે અને સાથે બધા મિત્રો છે। આપણે બહુ બધી ફ્લેવરો લીધી છે। કઈ કઈ ફ્લેવર છે ને એ આપણે તમને બતાડીએ। ભાઈ કઈ કઈ ફ્લેવર લાયા છીએ આપણે? अलग अलग છે। દાડમ ફ્લેવર છે, પાઇનેપલ છે, બરાબર, લીચી છે, મેંગો, ગાવા, બહુ બધી ફ્લેવર છે। તો બધી જ ફ્લેવર લઈને આપણે અંબાજી જે પદયાત્રીઓ જઈ રહ્યા છે એમને સેવામાં આપવાની છે। બધી ચીલ્ડ કરીને આપવાના આપણે। આ ડબલું હા તો હવે આપણે છોટા હાથીમાં બેસીને નીકળ્યા છીએ અંબાજી તરફ જવા। એટલે છેક અંબાજી નહીં જઈએ પણ વડાલિયા તો ખેડબ્રહ્મા સુધી જઈશું। ત્યાં જેટલા પણ પદયાત્રીઓ આવે એમને મસ્ત મજાનો જ્યુસ આપીશું અને સેવાનો લાભ લેશું। બાકી આ ડાલામાં બેસીને જે જવાની મજા છે ને મિત્રો સાથે, બધા ભાઈઓ મજા આવે છે ને? હા, ફૂલ ઉત્સાહ સાથે જવાનું અને ફૂલ ઉત્સાહ સાથે પાછા આવવાનું છે। તુષારભાઈ જય જય અંબે। બાકી રસ્તામાં હજી જઈ રહ્યા છીએ અને તમે જોઈ શકો છો કે ઠેર ઠેર બધા વિસામાં કરેલા છે કે સેવા કરવા માટે। આ જેટલા બી વિસામાં જુઓ છો ને એકદમ ફ્રીમાં જમવાનું આપે, નાસ્તો આપે, પાણી, જેની જેવી સગવડ એવી રીતના વિસામાં કરતા હોય છે પદયાત્રીઓ માટે। બોલો જય અંબે, જય અંબે। બીજી અગત્યની વાત તો એવી ને કે હિંમતનગરથી લઈને છેક સુધીનો રસ્તો સિંગલ રોડ કરી દીધો છે, વન વે કરી દીધેલો છે। આજે પાછળ જે રસ્તો દેખાય ને પૂરેપૂરો રસ્તો પદયાત્રીઓ માટે જ છે। અહીંયા કોઈ પણ વ્હીકલને ચલાવવાની મનાઈ છે। આ એક જ રસ્તા ઉપર જઈ શકો છો ને આવી શકો છો। પાછળ જોઈ શકો છો કેટલી બધી પબ્લિક ચાલતી જઈ રહી છે। ઈડરથી આગળ આવ્યા અને જે વિજયનગર ચોકડી કહેવાય ને ત્યાંથી હવે પ્રોપર પબ્લિક દેખાઈ રહી છે। ફૂલ જોરો શોરોથી પબ્લિક જઈ રહી છે અને બહુ બધી પબ્લિક જઈ રહી છે। તો ફાઇનલી હવે આપણે પહોંચી ગયા છે અને આ અત્યારે જ્યાં ઊભા છીએ એ વિજયનગર ચોકડી છે, ઈડરથી 10 કિલોમીટર આગળ। અને હવે જે બી અંબાજી માટે ચાલતા જાય છે એમને આપણે હવે આ જ્યુસની બોટલો આપવાના છીએ। જય અંબે, જય અંબે, જય અંબે, જય અંબે, જય અંબે, જય અંબે, જય અંબે। પણ પહેલાં જતો તો અંબાજી ચાલતો એટલે મને ખ્યાલ છે કે રસ્તામાં કેટલી પ્રોબ્લેમો થતી હોય છે, શું હોય। જ્યારે એવા પણ રસ્તા હોય છે કે જે જગ્યાએ પાણી બિલકુલ હોતું નથી, તો એવી રીતે ઊભા રહીને તમે પણ આવી સેવા કરી શકો છો। બાકી વિડીયો ગમે તો લાઇક, શેર, કમેન્ટ જરૂરથી કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ તો કરજો જ। તો આપણી પાછળ આ રથ જોઈ શકો છો એ લગભગ 300 કિલોમીટર ફતેપુરા મારગાળાથી આવ્યા છે ને અંબાજી જવાના 300 કિલોમીટર થાય। તો બાકી જય અંબે। શું નામ તમારું? બાબોર કમલેશભાઈ ભીખાભાઈ। અચ્છા, ક્યાંથી આવ્યા તમે? મારગાળાથી, દાહોદ જોડે છે। અને આમ કેટલું થાય? 300 કિલોમીટર। 300। અને કેટલા વર્ષથી તમે જાઓ છો અંબાજી? અમે આ માંડવડી 3 વર્ષ થયા, આગળથી તો લગભગ 10-12 વર્ષ થયા। 10-12 વર્ષથી દર વર્ષે રેગ્યુલર જવાનું? આ માંડવડી 3 વર્ષ થયેલા। માંડવડી 3 વર્ષ, બરોબર। બધા ગ્રુપમાં બધા જોડે સરસ। બાકી આ મસ્ત મજાનો રથ લઈને જઈ રહ્યા છે, તમે દર્શન કરી શકો છો અંબેમાના। બાકી આપણા ઇન્સ્ટાગ્રામના ફોલોઅર્સ બધા આવી ગયા છે સેવા કરવા માટે। તો બોલો જય અંબે। ક્યાંથી આવ્યા ભાઈ આપણે? અમે અહીંયા માથાસુરના છીએ। એવું ને? હા, મારી પોતાની જગ્યા। અચ્છા, અહીંયા તમારી જગ્યા છે એટલે અમને જોઈને અહીંયા આવી ગયા। બરાબર બરાબર, સરસ સરસ સરસ। સેવાનું કામ કરે। જય અંબે, જય અંબે, જય અંબે।
સેવા મસ્ત મજાની થઈ ગઈ છે અને ટાઈમ થઈ ગયો છે 10 વાગ્યા છે અત્યારે. ભૂખ લાગી છે એટલે નાસ્તો આવી ગયો છે. ટીકડી અને જે ભજીયા છે ગરમા ગરમ, બસ એ ખાવાના અને પછી પાછું લાગી જવાનું સેવામાં. ધર્મીનભાઈ ટેસ્ટ તો કહો કેવો તો ભજીયાનો? તમે બહુ ફૂડ રિવ્યુ કરી રહ્યા છો તો ટેસ્ટ કહો કે આ કેવું છે? આજે ટેસ્ટ છે ને ભાઈ, ક્લાસિક એટલે ક્લાસિક, બહુ જબરદસ્ત, મજા આવે એવું. ગરમા ગરમ છે. આ ડબલાવાળા ભાઈ રહ્યા ત્યાં આપણા તુષારભાઈ બી આપી રહ્યા છે અને બાપુ છે જે સંજય દત્ત જેવા લાગે છે, ખરેખર જોરદાર. ના દર્શનભાઈ બહુ જ ખૂબ સેવા કરો, સેવાભાવી માણસ, બહુ કડી મહેનત કરી રહ્યા છે દર્શનભાઈ. અહીંનો બેરલ ફૂલ છે. આપણે સવારના 4 વાગ્યા સુધી માલ સ્ટોક કરી દીધો છે, 4 વાગ્યા સુધી આપવાનો. આ છે આપણે યુવરાજભાઈ, આજના દાતાશ્રી, અને આવ્યા છે મહારાણા પ્રતાપ સર્કલ લીડર. આ છે રણબંકા રાઠોડ, દુસો બાજે રે જોધા બિરાજે, જોધપુરના આજે જોધા ઈડર બિરાજ્યા છે. તો આપણે જગ્યા બદલીને અહીંયા હવે બીજે આવી ગયા છીએ, એટલે ઈડર ભિલોડા જે ચોકડી કહેવાય ત્યાં આવી ગયા છીએ. આ લોકોની હવે સેવા કરીને બેટરી બિલકુલ ડાઉન થઈ ગઈ છે એટલે બેસી ગયા છે. છોકરાઓ થાક લાગ્યો કે શું? બોલતા તું એ નહીં, હવે એવી હાલત થઈ ગઈ છે એમને તો. આ જ ધર્મીનભાઈ પોતે જે બ્લોગ બનાવી રહ્યા છે, અને આટલે રાતના વાગ્યા છે 10:30 ઉપર થઈ ગયા છે. એનર્જી હજી એવી ને એવી જ છે. એનર્જી એટલા માટે એવી છે કે જે ગ્રુપ જોડે આપણે સેવા કરી રહ્યા છીએ. ધર્મીનભાઈ, આ વખતે અંબાજી જતા પદયાત્રીઓની સંખ્યામાં તમને શું જોવા લાગે, વધારો કે ઘટાડો? હજી બહુ ઓછી લાગે છે, પણ મને એવું છે કે જેમ જેમ નજીક દિવસો થશે ભાદરવી પૂનમના, એ સમયે બહુ વધી જવાની છે. અત્યારે શું કારણ લાગી રહ્યું છે? વરસાદ લાગી રહ્યો છે કે બીજું કંઈ કારણ લાગી રહ્યું? હજી જે દૂરથી આવવાવાળા છે હજી અહીંયા સુધી પહોંચ્યા નથી. આગળ છે, હિંમતનગરથી બી આગળ. અને આ બાજુ આવવાવાળા જે છેલ્લા દિવસો છે ને એ સમયે એ લોકો એવું હોય દૂરથી આવવાવાળા કે ભાદરવી પૂનમ ભરવી, એટલે ભાદરવી પૂનમના દિવસે જ અંબાજી પહોંચે ને એ રીતના ટાર્ગેટથી ચાલતા હોય છે. એટલે હજી થોડો સમય લાગશે પણ પબ્લિક વધશે ખરી 100%. જેમ બે ખાલી કરી દીધું ધર્મીનભાઈ, લાગે સ્ટોક નહીં તમારી જોડે. અરે તમે જુઓ ખરી, અહીંયા જુઓ તો. ક્યાં ખોટું બોલી રહ્યા છો, તમારો સ્ટોક જ તમે અહીંયા આવીને જુઓ, એમને મેમ બોલો નહીં. અમારો ટાર્ગેટ છે કે જેટલા બી પદયાત્રી જાય ને વધારેમાં વધારે બધાને આપવાની છે, પતશે નહીં. માતાજીની દયા આ છે. તો સ્ટોક ફૂટી ગયો એવું લાગે છે. અરે આની અંદર બી છે. આ બેરલ શેના છે? આ તો બતાવો તમે દર્શકોને. ભરેલા છે, તમે જુઓ ખાલી અંદર આ બેરલ ભરેલા છે ફૂલ. બંને બેરલ ભાઈ, સનીભાઈ બતાડો, બંને બેરલ બતાડો. આપણા યુવરાજભાઈ કહે છે કે સ્ટોક પતી ગયો, બને જ નહીં. બોલો શું કેવું થાય તમારું? ના, સ્ટોક તો તમે લાયા છો, સ્ટોક તો બહુ જ લાયા છો તમે. ધર્મીનભાઈ, તમે આજે વિલીઝ ગાડી લઈને આવ્યા છો. હા, જુઓ આ વિલીઝ આપણી. એટલે વિલીઝ ગાડી તમે શું મોડિફાઈડ કરાવી રહ્યા છો? હજી મોડિફાઈ કરવાની બાકી છે, પણ થોડી ઘણી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. બાકી જે આ લઈને નીકળો ને એટલે 4 લોકો જે હોય ને 4 લોકો એ તમારી સામે જોઈએ જ રહે. આ લઈને નીકળો એટલે આ ગન સ્ટેન્ડ બી લગાવ્યું તમે? હા. હજી આના એવું લાગે છે કલરનું બધું કામ બાકી. આ કલર થશે એટલે બહુ જબરજસ્ત દેખાશે. હજી આ કનેક્શન બી બાકી છે, વાયરિંગના બધા. અત્યારે અંબાજી આ પદયાત્રીઓ ચાલે તો તમને સુરક્ષા બાબતે કે કોઈ બાબતે કેવું થાય છે? સુરક્ષામાં કહેવાનું એ કે આ તમે જોઈ શકો છો પૂરું બેરિકેડ મારી દીધા છે.
છેક સુધી મતલબ તમે હિંમતનગરથી નીકળો ને તો જ્યાં સુધી સાબરકાંઠાની પોલીસની હદ પૂરી ના થાય ને ત્યાં સુધી ચાલવા માટે સિંગલ રસ્તો જ છે છેક સુધી. અચ્છા, એટલે પોલીસે આ એક વન વે કરી દીધો છે કે અહીંયાથી ખાલી પદયાત્રીઓ ચાલતા જશે અને ત્યાંથી વ્હીકલ જશે. ત્યાં આવવા જવા વાળા વ્હીકલ સામે આવે અને આ રસ્તે આ પૂરો રસ્તો ચાલવા વાળા પદયાત્રીઓ માટે છે. બરાબર. તમે હંમેશા દર્શકો માટે કંઈ ને કંઈ નવું લાવતા જ રહ્યા છો આજ સુધી, એટલા માટે લોકો તમને બહુ ચાહે છે. તો નવરાત્રિમાં શું તમે નવું લાવી રહ્યા છો, કંઈ કહેશો? નવરાત્રી માટેની ઓફરો આવશે, બહેનો માટે ચણિયા ચોળી છે, પહેરવાના બધા જે પણ કંઈ ઘરેણાં આવશે એના માટેની ઓફરો આવશે અને છોકરાઓ માટે પણ જબ્બા લેગાના પણ ઓફરો આવી રહી છે અને એમના કેડિયા મોટાના રેન્ટ ઉપર લાવવાના હોય, પોતાના લાવવાના, બધી જ ઓફરો આવવાની છે. બસ આપણી ચેનલ જે છે એક્સપ્લોર વિથ ધર્મેન એને સબસ્ક્રાઇબ કરી દેજો. ફાઇનલી જેટલા પણ જ્યુસ લઈને આવ્યા હતા એ બધા જ્યુસ હવે પતી ગયા છે અને રાતના 2 વાગ્યા છે. અત્યારે અડધી રાત્રે પણ થોડા ઘણા પદયાત્રીઓ ચાલી રહ્યા છે પણ બહુ ઓછી સંખ્યામાં છે, એટલે લિમિટેડ હોય છે. બાકી આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં.